નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારમાં પોલીસ દ્વારા આજે 4 અલગ-અલગ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા વિદેશી દારૂની બોટલોનો વિશાળ જથ્થો એકઠો કરીને તેના પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો। અમરેલીના રાજુલાના જૂના કડિયાદ રોડ પર આવેલા ડુંગરાળ વિસ્તારમાં પોલીસે દારૂનો નાશ કરવાની ખાસ કામગીરી અમલમાં મૂકી હતી। રાજુલા, જાફરાબાદ મરીન, નાગેશ્રી અને પીપાવાવ મરીન આ 4 પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ દરમિયાન પકડાયેલા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોને એક જ સ્થળે લાવવામાં આવી હતી। કુલ 737 બોટલો એકઠી કરાઈ હતી, જેના પર બુલડોઝર ફેરવી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। આ દારૂની બજાર કિંમત લગભગ 3,44,988 જેટલી છે। કાર્યવાહી સમયે એએસપી અજય ગઢવી, પ્રાંત અધિકારી પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાની ટીમ હાજર રહી હતી। આજરોજ સાવરકુંડલા ડિવિઝનના રાજુલા, જાફરાબાદ મરીન, નાગેશ્રી અને પીપાવાવ મરીનના કુલ 6 ગુનાના જે દારૂનો જે ઇંગ્લિશ IMFL છે એનો નિકાલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત ટોટલ નંબર ઓફ બોટલ 737, જેની કુલ કિંમત 3,44,988 છે, જેનો નિકાલ કરવામાં આવેલો છે અને જે પણ IMFL હતું એને નષ્ટ કરવામાં આવેલું છે। અમરેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।